નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દીમાં છેલ્લે આપણે પાઠ 3 જોઈ રહ્યા હતા, એટલે કે ક્યાં નિરાશ હોવા જાય, આવું પાઠનું ટાઇટલ હતું. અને એની અંદર આપણે શરૂઆતમાં એ થોડી સમજૂતી મેળવેલી છે, બરાબર. અને હવે આગળ આપણે ચલાવીએ. તો भारत वर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है. भौतिक वस्तुओं એટલે કે જે ભૌતિક સાધન સંપત્તિ છે તેને બહુ મહત્વ એ ભારત દેશે આપેલું નથી. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है. बराबर. એટલે કે વ્યક્તિના ભીતરમાં, વ્યક્તિની અંદર જે મહાન આંતરિક તત્વ સ્થિર ભાવ સે બેઠા હુઆ હે, જે આંતરિક તત્વ એ સ્થિર ભાવથી એ બેઠેલું છે, બરાબર, તે ચરમ અને પરમ છે. લોભ, मोह, काम, क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं. बराबर. आ बधा लोभ, मोह, काम, क्रोध आ बधा तो थोड़ा प्रमाण में तो होय ज छे, पर उन्हें प्रधान शक्तिमान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है. बराबर. निकृष्ट आचरण है એટલે કે જે આપણી બુદ્ધિ અને આપણું મન છે, બરાબર, તેના ઉપર આ બાબતને આપણે છોડી દઈએ છીએ, એ બહુ સારી બાબત નથી. બરાબર. કામ, ક્રોધ, મોહ, માયા, लोभ आ वगैरह स्वाभाविक है. भारत वर्ष ने कभी भी उन्हें उचित नहीं माना. भारत देश क्यारे एने श्रेष्ठ मानेल नहीं. उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है. बराबर. हमेशा तेने संयम के बंधन से बांध कर रखने का प्रयत्न किया है. એટલે કે સંયમ એટલે કે ધીરજ જાળવવી, સંયમના બંધનથી તેને બાંધીને રાખવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ ભૂખ की अपेक्षा नहीं की जा सकती. बराबर. ભૂખ એટલે કે એવી તમારી લાલસા, બરાબર, એની અપેક્ષા પણ અહીંયા કરવામાં આવતી નથી. बीमार के लिए दवा की अपेक्षा नहीं की जा सकती. बराबर. बीमार व्यक्ति છે તેના માટે દવાની પણ કોઈ અપેક્ષા કરવામાં આવતી નથી. गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की अपेक्षा नहीं की जा सकती. बराबर. એટલે કે જે ગુમરાહ થયેલ વ્યક્તિ છે, એટલે કે ભટકેલો વ્યક્તિ, એને યોગ્ય સ્થળ પર, એટલે કે જે કાંઈ રાસ્તો, સાચો રસ્તો છે તેના ઉપર ચલાવવાની તેને કાંઈ ઉપાયો એવા મળે તેવી પણ અહીં અપેક્ષા એ કરી શકાતી નથી. બરાબર. આ બધી બાબતની અહીંયા એણે વાત કરી છે. એટલા માટે જે કામ, ક્રોધ, મોહ, માયા છે, બરાબર, લાલચ છે, એને શ્રેષ્ઠ માનવામાં આવતી નથી, પરંતુ એને આપણે સંયમના એટલે ધીરજના બંધનમાં બાંધી રાખવાની એ અહીંયા વાત એ લેખક કરે છે. પછીનો પેરેગ્રાફ જણાવે છે કે હુઆ યહ હૈ कि इस देश के कोटि कोटि दरिद्रजनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं. વ્યક્તિના આવા જે હીન કિસ્સાઓ છે, હીન અવસ્થા છે, બરાબર, દરિદ્રજનો છે, તેને દૂર કરવા માટે કેટલાક કાયદા કાનૂન એ બનાવવામાં આવેલ છે. બરાબર. जो कृषि, उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है. बराबर. એટલે કે કૃષિ, ઉદ્યોગ, વાણિજ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેની સ્થિતિને અધિક ઉન્નત એટલે વધારે સારી બનાવવા માટેના લક્ષ્યની સાથે પ્રેરિત છે. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. હવે કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાણિજ્ય વગેરે કાર્યો કરે છે, પરંતુ આ કાર્ય કરનાર વ્યક્તિ છે એનું મન પવિત્ર હોતું નથી. बराबर. જેણે આ કાર્યો કરે છે તેનું મન પવિત્ર હોતું નથી. प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देते हैं. એ પોતાનું લક્ષ્ય ભૂલી જાય છે. જેમ કે શિક્ષકનું કામ વિદ્યાર્થીને ભણાવવાનું છે,
પણ અત્યારે શિક્ષક એનું લક્ષ્ય ભૂલી ગયો છે, એટલે કે એને ભણાવવાનું ભૂલી ગયો અને બસ પૈસા કમાવા છે. ડૉક્ટરો છે, બરાબર, તો ડૉક્ટરો પણ એ દર્દીને સેવા કરવાનું ભૂલીને બસ તેની પાસેથી ફી વસૂલી લેવી છે, તેને લૂંટવાના કામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને અહીંયા એણે ચર્ચા કરી છે કે તેનો જે હેતુ છે કામ કરવાનો, બરાબર, એનું લક્ષ્ય છે, એ લક્ષ્યને એ વળગી રહેતા નથી અને તેનું જે કામ છે એ પવિત્ર મનથી કરતા નથી. એ પોતાની અપની ही સુખ સુવિધા की ઓર ज़्यादा ધ્યાન દેતે હે. પોતાની સુખ સુવિધા છે તેને જ વધારે ધ્યાન આપે, તેના ઉપર જ વધારે મહત્ત્વ આપે છે. પછીનો પેરેગ્રાફ આપેલો છે, વ્યક્તિ ચિત્ત સબ સમય આદર્શો દ્વારા ચાલિત નહીં હોતા. બરાબર, વ્યક્તિનું મન છે હંમેશા કાંઈ તમામ આદર્શોને માને એ વ્યવસ્થિત રીતે ચાલતું નથી. जितने बड़े पैमाने पर इन्हें क्षेत्रों के मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए. बराबर, जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, એટલે કે આ પ્રકારના વિધાન, આ પ્રકારના કાયદાઓ જેમ જેમ એ બનાવવામાં આવ્યા એમ એમ મનુષ્યની અંદર એ લોભ મોહ વિકાર વગેરે પણ વધતા ગયા. હવે કાયદાઓ બનાવવાનું કારણ એ હતું કે લોભમાં ઘટાડો થાય, વ્યક્તિને મોહમાયા ઘટે, પરંતુ પરિસ્થિતિ આનાથી ઉલટી થઈ છે, એટલે કે આ બધી વિગતો છે એ વધતી જાય છે. લક્ષ્ય કી બાત ભૂલ ગઈ, લોકો પોતાના લક્ષ્યને જોતા જ નથી. આદર્શો કો મજાક કા વિષય બનાયા ગયા, વ્યક્તિનું જે આદર્શની સ્થિતિ છે, આદર્શ વ્યક્તિ છે, એને એક પ્રકારનો મજાકથી લોકો સમજે છે. ઓર સંયમ કો દકિયાનુસી માન લિયા ગયા. બરાબર, વ્યક્તિના સંયમને પણ હવે મહત્ત્વ આપવામાં આવતું નથી. પરિણામ જો હોના થા વહ હો રહા હૈ. બરાબર, પરિણામ જે થવાનું હશે તે હવે થઈ રહ્યું છે. યહ કુછ થોડે સે લોગો કે બઢતે હુએ લોભ કા નતીજા હૈ. બરાબર, આ માત્ર જે થોડા ઘણા જે લોકો છે જે લોભ કરે છે તેનું પરિણામ છે. परंतु उससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगते हैं. હવે અહીંયા એવું જણાવે છે કે અમુક લોકો જે દેશની અંદર એ લોભ કરે છે, મોહ માયામાં પડેલા છે, તો કાંઈ તમામ લોકો કંઈ આવા નથી. થોડાક લોકોને કારણે એ ઘણા લોકોને સહન કરવું પડે છે, એવું અહીંયા દર્શાવેલું. આના ઉપરથી તમે એવું ન કહી શકો કે જે કાંઈ લોકો છે એ તમામ લોકો આવું કામ કરે છે, પરંતુ એ એવું દર્શાવે છે કે અમુક લોકોને કારણે આવું થાય. બાકી ખરેખર ભારતના સંદર્ભમાં વાત કરીએ તો કંઈ હજી આદર્શ એ મરી મીટેલ નથી. બરાબર, અને અધિક સ્પષ્ટ રૂપ છે મહાન ઓર ઉપયોગી દિખાઈ દેને લગતે હે, એટલે કે હજી પણ આવા આદર્શો મહાન દેખાય છે અને સ્પષ્ટ રૂપમાં દેખાય છે. ભારત વર્ષ સદા કાનૂન કો धर्म के रूप में देखना आ रहा है. बराबर, भारत हमेशा कानूनने धर्मना रूपમાં જોવે છે. બરાબર, કાનૂનને ભારત દેશની અંદર ભગવાન માનવામાં આવે છે. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है. બરાબર, પરંતુ વર્તમાન સમયમાં એ ધર્મ અને કાનૂન એ બંનેને અલગ અલગ જોવામાં આવે છે. બરાબર, કાનૂન એ જ પહેલાંના સમયમાં ધર્મ હતો, પરંતુ અત્યારે કાનૂન અને ધર્મ આ બંનેને અલગ અલગ જોવામાં આવે છે. તો આ રીતે અહીંયા જણાવે છે કે કાનૂન છે, બરાબર, એ બંનેને અલગ અલગ માનવામાં આવેલ છે. ખરેખર આ પ્રકારે હોવું ન જોઈએ. धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है. बराबर, હવે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભલે ભગવાન પોલીસ એટલે કે આપણું જે કાનૂન છે એ જોતું નથી, પરંતુ ભગવાન તો જુએ છે. ભગવાન આપણને માફ નહીં કરે, કુદરત આપણને માફ નહીં કરે. આવું જણાવીને એવું જણાવે છે કે આપણે ધર્મને ધોખો દઈ શકતા નથી, આપણે કાનૂનને ધોખો દઈ શકીએ. બરાબર, એટલે કે આપણે દગો દઈ શકીએ છીએ, परंतु धर्म ने ये आपने दगो दे सकता नहीं, हम धोखा नहीं दे सकते. यह कारण है कि लोग धर्म भीरु है. बराबर, लोग ये धार्मिक है कि वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. कहेवानो मतलब एटलो कि व्यक्ति धर्म में माने परंतु कानून में मानतो नहीं.
વ્યક્તિ ધર્મમાંથી છટકવાનો પ્રયત્ન નહીં કરે, પરંતુ કાનૂનમાંથી તે હંમેશા છટકવાનો પ્રયત્ન કરે છે. તેથી આપણે એમ કહી શકીએ છીએ કે વ્યક્તિમાં એ કાનૂન એ હવે ધર્મ રહ્યો નથી. આ બંને વચ્ચે એ પ્રકારની એ ભેદરેખા એ પાડવામાં આવે છે. બરાબર. પછી વાત કરે છે કે इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है. बराबर. હવે જે મોટી મોટી જે ધનિક લોકો છે, બરાબર, એ ઉપરી વર્ગ, સમાજનો જે ઉપરી વર્ગ છે એ ચાહે ગમે તે કરે, પરંતુ ભારતનો અનુભવ એ જણાવે છે કે ધર્મ એ કાનૂન સે બડી ચીઝ છે. બરાબર. એટલે કે ધર્મ એ કાનૂન કરતાં વધારે મહત્ત્વનું છે. ધર્મને કાનૂન કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે. अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं. વર્તમાન સમયમાં પણ એ સેવા એ લોકો કરે છે, ઈમાનદારી પણ લોકોમાં જોવા મળે છે, સચ્ચાઈ, આધ્યાત્મિકતા, આ બધા મૂલ્યો એ વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. વે દબ અવશ્ય ગયે હે, એટલે કે એ થોડા દબાઈ ગયા છે, લેકિન નષ્ટ નહીં હોય. બરાબર. પરંતુ એ નાશ પામેલા નથી. બરાબર. એટલે કે જે સત્ય એટલે કે સચ્ચાઈ, આધ્યાત્મિકતા, સેવા, ઈમાનદારી, આ બધા એ દબાઈ ગયા છે, પરંતુ નષ્ટ થયા નથી. आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है. बराबर. आवा मूल्यों આજે પણ એ મનુષ્ય સે પ્રેમ કરતા હૈ, એટલે કે આપણે બીજાને આદર ભાવ પ્રેમ આપીએ છીએ. મહિલાઓ કા સન્માન કરતા હૈ, એટલે કે આપણે મહિલાઓને સન્માન કરીએ છીએ. झूठ और चोरी को गलत समझता है, એટલે કે झूठ અને ચોરીને પણ ખરાબ માને છે. दूसरे को पीड़ा पहुँचाने को पाप समझता है, अन्य व्यक्ति ने कई पीड़ा आपवी એને पाप समझવામાં આવે છે. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. बराबर. कोई पण व्यक्ति એ પોતાના વ્યક્તિગત જીવનના અનુભવમાં એ આ બાબતનો અનુભવ કરતો હોય છે. આપણે પણ કરીએ છીએ. આપણે પણ વારંવાર એવું વાત કરીએ છીએ કે ખોટું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, મહિલાઓને સન્માન આપવું જોઈએ. બરાબર. પછી એકાબીજાને પ્રેમપૂર્વક આપણે પ્રેમની ભાવનાથી રહેવું જોઈએ. આ બધા મૂલ્યોને આજે પણ આપણે અનુભવીએ છીએ અને સમજીએ છીએ. એટલા માટે અહીંયા આપેલું છે કે હર આદમી अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है, वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. આપણે ન્યૂઝપેપરમાં પણ જે ભ્રષ્ટાચારની ન્યૂઝ સાંભળીએ છીએ કે અહીંયા આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે, આટલું કાવનાનું બહાર આવેલું, તો આ ચર્ચાનું કારણ શું છે? કારણ કે આપણે તેને સાચું માનતા નથી, ખોટું માનીએ છીએ, તેને અયોગ્ય માનીએ છીએ. તેને કારણે ભ્રષ્ટાચારના જે ન્યૂઝમાં સમાચાર આવે છે તેને પણ આપણે એ ગલત માનીએ છીએ. એટલા માટે તેને ન્યૂઝપેપરમાં આપવામાં આવે છે. બરાબર. અને આપણે એવું માનીએ છીએ કે જે કાંઈ આ બધી બાબતો છે એ અસત્ય છે, એ સારી બાબત નથી. બરાબર. અને આ બધી બાબતનો એ આક્રોશ એ મીડિયામાં આપણે જોતા હોઈએ છીએ. यही बात साबित करता है कि ऐसी चीज़ों को गलत समझना है और समाज के उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. बराबर. એટલે કે ખોટી રીતે જે પૈસા કમાય છે તેને નબળા પાડવાનું અહીંયા કામ કરવામાં આવે છે. દોષો કા પર્દાફાશ કરના બુરી બાત નહીં હે. બરાબર. આપણે આપણા દુર્ગુણોને પર્દાફાશ કરવો એટલે કે બહાર પાડીએ તો એ કાંઈ દુર્ગુણ નથી, એટલે કે ખરાબ વાત નથી. बुरा यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उनमें रस लिया जाता है. बराबर. ખરાબ ગુણો છે એને જ્યારે આપણે સાંભળીએ છીએ, એને ઉજાગર કરીએ છીએ, બરાબર, ત્યારે અન્ય લોકોએ એ બાબતમાં રસ લે છે.
બરાબર ને? આ પ્રશ્ન છે, એને આપણે બુરાઈ માનીએ છીએ. બરાબર, આપણે આપણા દુર્ગુણોને સાબિત કરીએ એ બુરાઈ નથી, પરંતુ અન્ય દુર્ગુણો, અન્ય વ્યક્તિના દુર્ગુણોમાં રસ લઈએ ને એ બાબત એ યોગ્ય નથી. और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया गया है. અન્ય વ્યક્તિના દોષ કાઢવા બસ આ જ અત્યારે માનવીનું કર્તવ્ય છે. बुराई में रस लेना बुरी बात है. अन्य लोगों बुराई में તમે रस लो છો, बराबर, ये बुरी बात है, सारी बाबत नहीं. अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है. बराबर, તમે કોઈની સારી બાબતમાં રસ ન લો, બરાબર, તમે કોઈની સારી બાબતમાં રસ ન લો તો એ પણ એ બુરી બાત છે, એટલે કે સારી બાબત નથી. अच्छाई को इतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात છે, એ વધારે એ ખરાબ વાત છે. એટલે કે અન્ય વ્યક્તિનું સારું તમે જોઈ ન શકો ને એ ખોટી વાત છે. બરાબર, એ યોગ્ય નથી. सैकड़ों घटनाएं ऐसी घटती है जिन्हें उजागर करने से लोक चित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है. बराबर, सैकड़ों घटनाएं, घनी बधी घटनाओं एवी होय छे जिन्हें उजागर करने से लोक चित्त में अच्छाई के प्रति अच्छी भावना प्रगट होती है. लोकोना मनमा ए अच्छाई प्रत्ये सारी भावना प्रगट थाय छे. बराबर, आ बाबत अहींया ए नोंधेली छे के एवी घटनाओं होय छे के सारी बाबत तेमांथी ए अन्य व्यक्तिनी प्रत्येनी भावना ए उजागर थती होय. तमारा लोकचित्त, तमारा मननी अंदर ए सारी भावना उजागर थाय छे. हवे आगळ आपेलुं छे पेरेग्राफमां कि एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया. थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ. उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला, यह बहुत गलती हो गई थी, आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा. उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी. मैं चकित रह गया. बराबर, अहींया लेखक साथे बनेલું એક એને ઉદાહરણ આપેલું છે. લેખક એ રેલવે સ્ટેશનમાં એ મુસાફરી કરવા માટે જાય છે ત્યારે ટિકિટ બારીમાં 10 રૂપિયાને બદલે 100 રૂપિયાની નોટ આપે છે. બરાબર, અને એને 10ની નોટ સમજીને 100ની નોટ તેને આપી દે છે અને પછી ફટાફટ એ ગાડી નીકળી ન જાય એટલા માટે ટ્રેનમાં બેસી જાય છે. હવે જે ટિકિટ આપનાર વ્યક્તિ હતો, બરાબર, સેકન્ડ ક્લાસનો જે ડિબ્બેનો જે વ્યક્તિ હતો, આદમી, બરાબર, એણે ડબ્બામાં ગઈ અને એક વ્યક્તિનો ચહેરો ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે એ પેલો વ્યક્તિ કોણ છે જેને મને આ 100 રૂપિયાની નોટ આપેલી છે. હવે બને છે ઉકી જાય છે અને એના હાથમાં એ 90 રૂપિયા, 90 રૂપિયા એટલે કે 90 રૂપિયા એ આપે છે અને કહે છે, यह बहुत गलती हो गई, એટલે કે આ બહુ ભૂલ થઈ ગઈ. આપને भी नहीं देखा और અને એના ચહેરા ઉપર એક સંતોષની ગરિમા હતી. બરાબર, એના સંતોષની ગરિમા હતી અને લેખક એ આ જોઈને આશ્ચર્યચકિત પામે કે ભાઈ એ ટિકિટ આપનાર વ્યક્તિએ મને ગોતતો આવેલો અને મને 90 રૂપિયા પાછા આપેલા એણે. બરાબર, આ જોઈને એ લેખક એ ચકિત થઈ જાય છે. कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है. હવે આ ઉદાહરણ જોઈને જ લેખક કહે છે કે મારે હવે કઈ રીતે કહેવું કે સચ્ચાઈ અને ઈમાનદારી એટલે કે સાચું અને ઈમાનદારી છે લુપ્ત થઈ ગઈ છે. બરાબર, वैसी अनेक अवांछित घटनाएं भी हुई है परंतु यह एक घटना उठी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. बराबर, આવી અનેક ઘટનાઓ છે પરંતુ આ ઘટનાઓ એ થોડી વધારે શક્તિશાળી છે. બરાબર ને, કે આ રીતે વર્તમાન સમયમાં પણ વ્યક્તિમાં સચ્ચાઈ અને ઈમાનદારી અસ્તિત્વ ધરાવે છે. કંઈ હજી એવું નથી કે લોકોમાં ઈમાનદારી રહી નથી, લોકો ખોટા થયા છે, નહીં, એવું જરાય નથી. વર્તમાન સમયમાં પણ લોકો સાચા કામ કરે છે, ઈમાનદારી દાખવે છે અને સચ્ચાઈના માર્ગે ચાલે છે. પછીના પેરેગ્રાફમાં આપે છે એક બાર. હવે બીજું ઉદાહરણ આપે છે, આ પણ તમે સમજજો. एक बार मैं बस यात्रा कर रहा था. बराबर, बस में ये लेखक यात्रा कर रहा था. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. ये लेखकना पत्नी અને 3 છોકરાઓ પણ સાથે હતા. बस में कुछ खराबी थी. बराबर, बस में કંઈક એવો પ્રોબ્લેમ હતો, વાંધો હતો. रुक रुक के चल रही थी.
એટલે કે થોભી થોભીને ચાલી रही હતી। गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया। बराबर, એટલે કે એવા કોઈ સુમસાન સ્થાન ઉપર, એટલે કે કોઈ એક મિલ હતી એનાથી 5 મીલ એટલે કે 5 કિલોમીટર જેટલું दूर એવા કોઈ ગંતવ્ય સ્થાન ઉપર બસ એ ઊભી રહી ગઈ। रात के कोई 10 बजे होंगे, रात्रे 10 वाग्या था। बस में यात्री घबरा गए। बराबर, यात्रियों घबराई गया। कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना। बराबर, હવે કંડક્ટરે તો બસની ઉપર ચડ્યો અને ત્યાંથી સાયકલ ઉતારીને એ ચાલવા લાગ્યો। लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है। હવે બસ ઊભી રહી, બરાબર, રાત્રે। હવે કંડક્ટર એ બસની ઉપરથી સાયકલ ઉતારીને ચાલવા લાગે છે, એટલે લોકોને શંકા ગઈ કે આપણને ધોકો આપી રહ્યો છે, એટલે કે ધોખો આપી રહ્યો છે। बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी। बराबर, लोगों इतर इतरनी बातों करवा लग्या। किसी ने कहा यह डंकेती होती है, એટલે કે લૂંટ થાય છે। 2 दिन पहले उसी तरह एक बस को लूट लिया गया था, એટલે કે લોકો કહેવા લાગ્યા કે આ વિસ્તારમાં અહીંયા ચોરી થાય છે ને આમાં થોડાક દિવસ પહેલાં જે આ રીતે એ એક બસ લૂંટવામાં આવી હતી। પરિવાર સહિત અકેલા મેં ही था। बराबर, એટલે કે એ લેખક પણ પરિવારની સાથે પોતે એકલા હતા। બચ્ચે પાણી પાણી चिल्ला रहे थे, એટલે કે છોકરાઓ પાણી પાણી એ चिल्लावी રહ્યા હતા। पानी का कहीं ठिकाना न था, पानीना पण कहीं ठेकाना न था। ऊपर से आदमियों का डर समा गया था। बराबर, अने लोको पण डरी રહ્યા હતા। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया। बराबर, કેટલાક જે પેसेंजर હતા એણે એવું નક્કી કર્યું કે આપણે ડ્રાઈવરને મારીએ। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी, એટલે કે ડ્રાઈવરના હોશ ઉડી ગયા, આપણે કહીએ છીએ એ રીતે। लोगों ने उससे पकड़ लिया, लोगों ने पकड़ी राखेलो। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला। बराबर, एणे एक प्रकारनी दृष्टिथी एने लेखकनी सामु जोयुं अने बोल्या, हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे। હવે ડ્રાઈવરને બધા લોકો પેસેન્જરે મારવા માટેનો પ્રયત્ન કરે તો ડ્રાઈવર આપણા લેખક પણ પેસેન્જર તરીકે ત્યાં છે। હવે લેખકને કહે છે કે તમે બચાવો। બરાબર, हम लोग बस का कोई उपाय कर रहे हैं, અમે બસને રિપેર કરી રહ્યા છીએ, તમે બચાવો, આ લોકો મને મારશે। આવું ડ્રાઈવરે લેખકને કહે છે। ડર તો મેરે મન में भी था, એટલે કે લેખક જણાવે છે કે મારા મનમાં પણ ડર હતો। पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है। હવે લેખકે યાત્રીઓને સમજાવેલા કે આ રીતે મારવું એ યોગ્ય નથી, પરંતુ यात्री उन्हें घबरा गए कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए। बराबर, परंतु यात्रीઓ એટલા ગભરાયેલા હતા કે લેખકની વાત પણ તેને ન સાંભળી। કહેने लगी उसकी बातों में मत आइए, धोखा दे रहा है। એને પણ એમ કીધું કે તમે એની વાતમાં ન આવો, એ આપણને ધોખો દઈ રહ્યો છે। कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया है। बराबर, कंडक्टरने तो एने मोकली दीधो छे। बराबर, हमणां ज आपणे वात करी के बस उपरथी सायकल उतारीने कंडक्टर तो गयो हतो, એટલે લોકોને એમ લાગેલું પેસેન્જરને કે ભાઈ એને ડાકુઓ પાસે કંડક્ટરને મોકલી દીધો ને ડ્રાઈવર અહીંયા બેઠો છે। બરાબર, આવું લેખકને બધી જનતા જણાવે છે। મેં भी बहुत भयभीत था, ड्राइवर એટલે કે આપણા લેખક જણાવે છે કે હું પણ ખૂબ જ ગભરાયેલો હતો। पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया, परंतु तेने ड्राइवर ने कोई प्रकारनी मारपीट थी बचावेलो। 1.5-2 घंटे बीत गए, मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे। હવે અડધી કલાક 2 કલાક એ પસાર થઈ ગઈ અને એના છોકરાએ પાણી અને ભોજન માટે તરસી રહ્યા હતા। मेरी और मेरी पत्नी की हालत बुरी थी। लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उससे बस से उतार कर एक जगह घेर कर रखा, એટલે કે એને घेरी लीधो ड्राइवर ने बसમાંથી નીચે ઉતારીને। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़ा, એટલે કે જો હવે કાંઈ બને તો આપણે ડ્રાઈવરને મારી નાખશું। ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा, એટલે કે એ કાંઈ ગીડગીડાવતો હતો ડ્રાઈવર કે મને હું આવો નથી, છતાં પણ તેની કોઈ અસર ન હતી। उसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है। आ ज समये एक खाली बस चाली आवे छे
और उस पर हमारा बस कंडक्टर बैठा हुआ है, बराबर। अने ए बस कंडक्टर एमांथी बेसीने आवे छे। उससे आते ही कहा, अड्डे से नई बस लाया हूँ, इस पर बैठिए। बस वह बस चलाने लायक नहीं है। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी, बच्चों का रोना मुझसे देखा नहीं जाता। वहीं दूध मिल गया, थोड़ा लेता आया, बराबर। हवे तमे विचारो, બધા લોકો કંડક્ટરને ખોટો માનતા હતા કે તે ડાકુ પાસે ગયો છે, પણ ખરેખર તે બસ લેવા ગયો હતો। સાયકલ લઈને કંડક્ટર બસ લેવા ગયો હતો। હવે ડ્રાઈવર, તમે કંડક્ટરનું વિચારો, કંડક્ટર બસ લઈને આવેલો ને સાથે સાથે નાના છોકરાઓ માટે દૂધ પણ લઈને આવેલો, બરાબર। આવા સારા વ્યક્તિને એ આજે લોકોએ ખરાબ સમજતા હતા। यात्रिकों ने फिर जान आई, એટલે યાત્રિકોને પછી ખબર પડી કે આવું બનેલું। सबने उसे धन्यवाद दिया, બધાએ કંડક્ટરને ધન્યવાદ આપેલો। ડ્રાઈવર से माफ़ी मांगी, ड्राइवरने પણ माफ़ी मांगी તેની પાસે। और 12 बजे से पहले ही बस लोग 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुँच गए, बराबर। એટલે કે બધા જ લોકોને 12 વાગ્યાની પહેલાં જ એ તેના નિશ્ચિત સ્થળ ઉપર પહોંચી ગયા, બરાબર ને। આ ઉદાહરણમાં એ લેખક એ પોતાનો એક અન્ય કિસ્સો જણાવે છે, બરાબર। હવે જુઓ, હવે આપણે થોડો પાઠ બાકી છે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે પૂરો કરીશું। અહીંયા આજનું આપણે કામ કરેલું એ જેટલો પાઠ ચાલેલો છે એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનો છે। અહીંયા બે મહત્ત્વના ઉદાહરણો એ લેખકે આપેલા છે। એક તો એને ટ્રેનની ટિકિટની વાત કરી એ ઉદાહરણ, અને બીજું બસનું ઉદાહરણ, બરાબર। આ બે ઉદાહરણો લેખકે આપેલા છે, એ તમારે યાદ રાખવા એ ખૂબ જ જરૂરી છે। તો આજે આપણે પાઠ જ્યાં સુધી ચાલેલો છે ત્યાં સુધીનું તમારે હોમવર્કમાં કરવાનું છે। આવતા લેક્ચરમાં આપણે પાઠ પૂરો થઈ જશે અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો પણ જોઈ લઈશું। તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને પાઠમાં જે પેરેગ્રાફ કરાવેલા એ બધા તમારે એક વખત લખવાના છે।